નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન એટલે કે આયોજનના ઘટકો આપણે અગાઉ પણ વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે આ ચેપ્ટરમાંથી આપણને 5 ગુણનો પ્રશ્ન અવશ્ય પૂછાશે અને પૂછાશે જ. તો આપણે આ ચેપ્ટરના 5 પ્રશ્નો આપણે કીધું હતું, એમાં આગળના જે આપણે 3 ચેપ્ટરો અને 3 પ્રશ્નો જે લીધા, જેમાં લાક્ષણિકતા, મર્યાદા અને એની પ્રક્રિયા, તો એ વિશેષ આઈએમપી છે તેમ આપણે કહી શકાય. અને ત્યારબાદ છેલ્લા 2 પ્રશ્નો જે છે એ 2 ગુણ માટે વિશેષ એમાંથી પૂછાતા હોય જોવા મળે. પણ એવું આપણે અનુમાન ન કરી શકાય વિદ્યાર્થી મિત્રો કે બોર્ડની અંદર આ ચેપ્ટરનાથી પ્રશ્ન આ 2 પ્રશ્નો 5 ગુણમાં ન હોય, પૂછાઈ શકે છે. એટલે આપણે કોઈ પણ વસ્તુને જતી કરવાની નથી. પરફેક્ટ પ્રશ્નો બધા તૈયાર કરી અને આપણે વિભાગ ઈના જે 5 પ્રશ્નો એટલે કે 4 પ્રશ્નો પૂછાવાના છે એ 4 પ્રશ્નો આપણે પરફેક્ટ લખી શકવી, તો એમાં આપણે વધી 15 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આખા વર્ષની અંદર તૈયાર કરો. અને મારા ખ્યાલ પ્રમાણે આમ તો 15 પ્રશ્નો નથી, પણ હું એનાથી તમને વધારે આપું છું, કારણ કે કદાચ કોઈ પ્રશ્ન આગો પાછો થાય તો આપણને લોસ જાય નહીં. તો એટલા પ્રશ્નો તમે તૈયાર કરી નાખો તો મારા ખ્યાલ પ્રમાણે 20 ગુણનું કમ્પ્લીટ થઈ જશે. તો આખા વર્ષ દરમિયાન આપણે આ 20 ગુણનું જો આપણે પરફેક્ટ તૈયાર કરવી તો આપણા માટે પાસ થવાનો રસ્તો ખૂબ જ સરળ થઈ જાય છે. તો આપણે ચર્ચા કરવાની છે આયોજનના ઘટકો. તો આપણે પ્રસ્તાવનાથી શરૂઆત થશે. આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે. તે તૈયાર કરતી વખતે ઘણી બધી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો નક્કી કરેલ આયોજન કરવામાં આવે છે. તેને આયોજનના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. કે આયોજનનું કાર્ય એક બૌદ્ધિક પ્રક્રિયા છે. કે જ્યારે આયોજન તૈયાર કરવામાં આવે છે ત્યારે કેટલી નાની નાની યોજનાઓ, કાર્યક્રમો છે. સીધું આયોજન તૈયાર થતું નથી. એ નાની નાના કાર્યક્રમો, નાના નાના હેતુઓની સાથે સંકળાયેલા છે, ભેગા થાય છે, પછી મોટું આયોજન બને છે. તો આ જે નાની નાના કાર્યક્રમો કે નાના નાના જે આયોજન કે યોજનાઓ જે છે એ યોજનાઓને શું કહેવામાં આવે છે? તો કે આયોજનના ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો એક ગુણની અંદર કોઈ પ્રશ્ન ઘણીવાર પૂછાયેલું છે કે આયોજનના ઘટકો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો આપણને આવડવું જોઈએ. તો આયોજનના ઘટકોની વાત કરવા જોઈએ તો આપણી પાસે અહીં આપેલા છે. તો એને યાદ રાખવા માટેની સરળ પદ્ધતિ છે કાવ્યોની હેવી અંદાજ અને ત્યાં કા આવશે કાવ્યોની હેવી અંદાજ નથી. તો કા એટલે કાર્યક્રમ, વ્યૂ એટલે કે વ્યૂહાત્મક રચના, ની એટલે કે નિયમો, હે એટલે હેતુ અથવા તો ધ્યેય, વી એટલે વિધિ અથવા તો પદ્ધતિ, અંદાજ આખું છે એટલે આખી લીટી કરવાની, એટલે અંદાજપત્ર, અને નીતિ પણ આખું છે તો આખી લીટી અહીંયા કરવાની, તો કે નીતિ. તો આમ આપણા અલગ અલગ પ્રકારના એમ કહી શકાય છે કે 3, 6 અને 7 આપણા ઘટકો રહેલા છે વિદ્યાર્થી મિત્રો. કાર્યક્રમ, વ્યૂહરચના, નિયમો, હેતુ એટલે કે ધ્યેયો, વિધિ અથવા તો પદ્ધતિ, અંદાજપત્ર અને નીતિ. તો આ રીતે એ આપણા ઘટકો છે તેમ આપણે કહી શકાય. તો દરેક ઘટકોની આપણે ચર્ચા વિગતવાર કરશું. તો પહેલું જ છે કાર્યક્રમ. ધંધાકીય એકમમાં કરવાના થતા કાર્યોને જે ક્રમ આપવામાં આવે છે તો તેને શું કહેવામાં આવે છે? કાર્યક્રમ. એટલે કે ધંધાની અંદર જે એકમની અંદર કાર્યો કરવાના છે એ કાર્યોને ચોક્કસ ક્રમ સાથે ગોઠવવામાં આવે તો એ શું કહેવાય? કાર્યક્રમ. કારણ કે દરેક કાર્યને નંબર આપવાનો છે. આ કાર્ય પહેલું, બીજું કાર્ય ત્રીજું, ચોથું કાર્ય કયું, પાંચમું કાર્ય કયું, કેના પછી કયું કાર્ય. તો આ ગોઠવવાનું કામ એટલે કાર્યક્રમનું કામ. તો એ આયોજન જ છે ને. કારણ કે નાના નાના કાર્યક્રમો, નાના નાની યોજનાઓ ભેગી થઈને આયોજન બને છે. તો આયોજન જ એ છે કે કોના પછી કયું કાર્ય કોણ કરશે, કેવી રીતે કરશે. તો એના પહેલા માટે નાના નાના ભાગમાં વહેંચાયેલું છે. જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિનો પ્રશ્ન ઊભો થતો નથી. જો આપણે તબક્કાવાર અને વ્યવસ્થિત રીતે કાર્ય કરતા હોય, એ જ રીતે આપણે ચોક્કસ રીતે વાંચવાનો પ્રશ્ન તૈયાર કરતા હોય, ક્રમબદ્ધ આપણે વાંચવાનું નક્કી કરવી અને પ્રશ્નો પણ આપણે ફિક્સ નક્કી કરવી, તો મારા ખ્યાલ પ્રમાણે નપાસ થવાનો પ્રશ્ન ઊભો થાય નહીં. સ્માર્ટ વર્ક તમારે કરવું પડશે.
જો કાર્યક્રમ મુજબ કામકાજ થાય તો ધ્યેય સિદ્ધિનો પ્રશ્ન ઊભો થતો નથી. કેમ? કે દરેક કાર્યક્રમમાં ગોઠવાયેલું છે. સંચાલનનું કામ કાર્ય મુજબ કામકાજ થાય છે કે નહીં તે જોવાનું છે. સંચાલનનું કામ શું છે? તો કે આ કાર્યક્રમ મુજબ આપણું કામકાજ થાય છે કે નથી થતું તે જોવાનું છે, તથા તે નક્કી કરેલા ધોરણો સાથે સરખાવી જો તેમાં વિચલન જણાય તો શું કરવાનું હોય છે? સુધારાલક્ષી પગલાં પણ લેવા જોઈએ. એટલે કે સંચાલનનું કામ શું છે? તો કે આપણે જે કાર્યક્રમો તૈયાર કરેલા છે એ કાર્યક્રમો પ્રમાણે કામ થાય છે કે નથી થતું તે જોવાનું છે, અને જો ન થાય તો એને સુધારવાનો પ્રયત્ન પણ કરવો પડે છે, તેમ આપણે કહી શકાય. ત્યારબાદ છે વ્યૂહરચના. કાર્યક્રમની સાથે સાથે શું હોવી જોઈએ? તો કે વ્યૂહરચના પણ એની અંદર હોય તેમ આપણે કહી શકાય. તો આ વ્યૂહરચના પણ એ આપણા કાર્યને ક્યાંક ને ક્યાંક પૂરી પાડતી હોય તેવું જોવા મળે છે. તો આયોજનમાં નક્કી કરેલ ઉદ્દેશોને, એટલે કે આયોજનમાં આપણે નક્કી કરેલા હેતુ કે ઉદ્દેશો પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ એટલે વ્યૂહરચના. પ્રશ્ન 1 ગુણમાં પૂછાયેલો છે કે વ્યૂહરચના એટલે શું? તો કે આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિને શું કહેવામાં આવે છે? વ્યૂહરચના તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી એકમ બજારમાં હરીફો સામે કે અસર કરતા અન્ય પરિબળો સામે ટકી શકાય છે. હવે આપણા જે ઉદ્દેશો પાર પાડવામાં આવે છે એના માટે તમે વિચારો એની યુક્તિ, તેનાથી ફાયદો શું થશે? તો કે આપણી સાથે હરીફ કરતી કંપની સામે તમે ઊભા રહી શકશો, એ આપણને ખોટી અસર ઉપજાવી શકશે નહીં. વ્યૂહરચનાનો ઉપયોગ લશ્કરમાં અને રમતગમત જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. વ્યૂહરચના આપણે સાંભળેલી છે કે ભીષ્મ પિતામહે વ્યૂહરચના, દ્રોણાચાર્યની વ્યૂહરચના, કારણ કે યુદ્ધ માટે ચોક્કસ વ્યૂહરચનાનું નિર્માણ કરતા હતા. એ જે તમે બાહુબલી ફિલ્મ જોયું છે તો એમાં પણ ચોક્કસ વ્યૂહરચના હતી. તો યુદ્ધની અંદર, રમત ગમતની અંદર વગેરે ક્ષેત્રોની અંદર વિશેષ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વ્યૂહરચના આપણી હરીફ એટલે કે આપણી સાથે હરીફાઈ કરતી વ્યક્તિઓથી ગુપ્ત રહેવું છે, એમને ખબર પડવી જોઈએ નહીં, એટલે એ આ જરૂરી છે. યોગ્ય વ્યૂહરચનાને કારણે એકમને મહત્તમ સફળતાની ખાતરી પણ મળે છે. એટલે કે જો યોગ્ય વ્યૂહરચના હોય, બરાબર, કે દાખલા તરીકે દ્રોણાચાર્ય જે વ્યૂહરચના કરી હતી તો એના કારણે એમ કહી શકાય છે કાં તો આ પાર ને કાં ઓલી પાર એવી સ્થિતિ હતી, બરાબર છે. કારણ કે આપણે જાણવી છે મહાભારતનું યુદ્ધ, અર્જુન અને એની પ્રતિજ્ઞા હતી, ને એક બાજુ આયા સાતકોઠાનું યુદ્ધ તૈયાર કરવામાં આવ્યું હતું, અને પછી આપણે જાણવી છીએ કે સાતકોઠાના યુદ્ધમાં અભિમન્યુ જે છે એ વિંધીને ગયો હતો, અને પછી ત્યાં એને બધા ભેગા મળી અને મોતને ઘાટ થયો. એ આપણી બધી લોકો, પણ વ્યૂહરચના જે છે એ સામેવાળા વ્યક્તિને ખબર ન હોય એવી રચવું છે, એ જ ફાયદો થશે. અને સારી વ્યૂહરચના હશે તો એકમને 100% સફળતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ત્યારબાદ છે નિયમો. આયોજનમાં નક્કી કરેલ કાર્યક્રમને પાર પાડવા નિયમો જરૂરી છે, બરાબર. કે આયોજનની અંદર નક્કી કરેલા કાર્યક્રમ છે તો એને પાર તો પાડવો જોઈશે. તો પાર એમનામ તો પડશે નહીં, એમાં શું જોઈશે? ચોક્કસ ધારાધોરણ એટલે કે નિયમો જોઈશે. નિયમો વિવિધ નિશ્ચિત કરે છે અને સ્પષ્ટ સમજ આપે છે. તેનાથી કર્મચારીઓમાં શિસ્તની સ્થાપના થાય છે તથા ધ્યેય સિદ્ધિ અને નિરીક્ષણનું કાર્ય સરળ બને છે. ભાઈ તમે તમારા શિક્ષક જે ભણાવે છે શાળાની અંદર, તો તમે જુઓ કે અમુક શિક્ષક જે વર્ગની અંદર ભણાવતા હોય તો એકદમ બાળકો શાંત અવાજે ભણતા હોય, તો ઘણા બધા શિક્ષકના પિરિયડની અંદર આપણે મજાક મસ્તી કરતા હોય. કેમ? તો કે આપણે એ વ્યક્તિને જોઈ ગયા છે, જ્યારે પેલો જે વ્યક્તિ જે છે એના નિયમો આપણને સમજાઈ ગયા છે કે જો એના નિયમ એટલે કે એમના પિરિયડની અંદર આપણે શાંતિથી નહીં બેસવી તો એ આવા પ્રકારની સજા કે આવા પ્રકારની ઘટનાઓ બને છે. એ જ રીતે આપણા ઘરે, બરાબર. ટૂંકમાં કે નિયમો જે છે સ્પષ્ટ આપશે કે ભાઈ આ જ કાર્ય કરવાનું છે, આ રીતે જ કામ કરવાનું છે. એ કામ જો તમે નહીં કરો તો તમે કંપનીમાં રહેશો નહીં. નિયમ સ્પષ્ટ એટલે શું થશે? એક શિસ્તનું વાતાવરણ નિર્માણ થશે. ભાઈ શાળાની અંદર યુનિફોર્મ પહેરવાનું એટલે પહેરવાનું,
બરોબર. તો જે દિવસ પહેરી નથી જતા તો તે દિવસે આપણે સજાને ભોગ બનવી છે, તો આપણે શું કરશું? બીજી વખતે યુનિફોર્મ પહેરવાનું ભૂલશું નહીં. તો આ ઓટોમેટિક શિસ્ત નિયમ, જો તમને કાંઈ કહેવામાં ન આવે, શાળાની અંદર તમે યુનિફોર્મ પહેર્યા વગર જાઓ તો કોઈ શિક્ષકો તમને ના કહે, તો આપણે શું કરશું? બીજા દિવસે પણ યુનિફોર્મ પહેર્યા વગર જવાનો જ પ્રયત્ન કરશું. કેમ? તો કે પહેલા દિવસે પણ આવેલું, બીજા દિવસે પણ આવેલું, બસ ધીરે 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 આપણે યુનિફોર્મને ભૂલી જશું અને આપણે રંગીન કપડેથી આવી જશું, તો એ શિસ્ત વિકાસે. એટલે એ રીતે શિસ્તનું નિર્માણ કરવું હોય તો ચોક્કસ નિયમો ઘડવા જોઈએ અને તો જ કાર્યક્રમ પાર પડે. દાખલા તરીકે કામના કલાકો દરમિયાન કામદારોએ મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં, એવું નિયમ છે. અથવા તો એકમની અંદર ધૂમ્રપાન કરવું નહીં, એવો જો નિયમ બનાવવામાં આવેલો હોય તો કોઈ કર્મચારી જે છે કે કામદાર છે કે કોઈ અધિકારી છે એ આ નિયમનો ભંગ કરશે, અને જો નિયમનો ભંગ કરશે તો એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, એવું જો સૂચન કરવામાં આવેલું હોય તો લગભગ મારા ખ્યાલ પ્રમાણે પછી આ પ્રશ્ન ઊભો થશે નહીં. તો જો નિયમો હોય તો શક્ય છે, જો નિયમો નથી તો એ શક્ય છે નહીં. ત્યારબાદ છે હેતુ. ધ્યેય નક્કી કરવું અને તેને પાર પાડવું તે ધંધાકીય એકમનો મુખ્ય હેતુ છે. તો મુખ્ય હેતુ શું છે? તો કે ધ્યેય નક્કી કરવું અને એ શું થવું જોઈએ? પાર પડવું જોઈએ, એટલે કે આપણો ધ્યેય સિદ્ધ થવો જોઈએ, એ જ મુખ્ય હેતુ. નક્કી કરતી વખતે એકમને અસર કરતા દરેક પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ. જો હેતુ નક્કી કરો ત્યારે આપણી એકમની સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ યાદ રાખજો ખાસ કે જે ધ્યેય સિદ્ધ કરી શકાય તેવા કેવા હોવા જોઈએ? વાસ્તવિક હોવા જોઈએ. તે વધારે પડતા મહત્વકાંક્ષી ન હોવા જોઈએ. કે દાખલા તરીકે કોઈક મશીનની અંદર 100 એકમ સુધીનું જ ઉત્પાદન શક્ય બનતું હોય તો 100 નંગ જ બનતા હોય, બરોબર છે, તો પછી તમે એવું આશા રાખો, એવો ધ્યેય રાખો કે દરરોજનું આપણે 110 નંગ ઉત્પાદન થવું જોઈએ. હવે એની મહત્તમ ક્ષમતા 100 ની છે, પછી તમે એવી આશા રાખો મારે 110 ઉત્પાદન થવું જોઈએ, તો હવે એ ધ્યેય ક્યારે સિદ્ધ થશે ખરો? જે નપાસ થનાર વિદ્યાર્થી અથવા તો નબળો વિદ્યાર્થી છે, હવે એ વિદ્યાર્થી એમ કે ભાઈ મારે 99% કે 90% સુધીનો ધ્યેય રાખવો છે. જો અશક્ય નથી, એમ નથી કે તો શક્ય નથી, પણ આપણે જનરલ રીતે બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો 35% વાળો વિદ્યાર્થી જે છે એ 90% સુધી જઈ શકતો નથી, એવું તો છે નહીં, જઈ શકશે, પણ એ ધ્યેયને સિદ્ધ કરવા માટે એને વધુ મહેનત કરવી પડશે. શરૂઆતમાં એને સફળતા મળશે પણ ખરા અને ન પણ મળે, બરોબર. એટલે જે ધ્યેય જે છે એ વધારે પડતો મહત્વકાંક્ષી ન હોવો જોઈએ, બરોબર છે, એ વાસ્તવિક હોવો જોઈએ અને બુદ્ધિગમ્ય હોવો જોઈએ, એ મહત્વનું છે. કારણ કે જો વધારે પ્રમાણમાં મહત્વકાંક્ષી ધ્યેય છે તો પણ સફળતા નહીં મળે, અને નીચો પણ ન હોવો જોઈએ કે દરરોજનું 40 નંગ ઉત્પાદન થવું જોઈએ, તો આવું પણ હોવો જોઈએ નહીં. ત્યારબાદ પદ્ધતિ અથવા તો વિધિ. વિધિ નક્કી કરેલ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવું તે માર્ગ બતાવે છે. વિધિનું કામ શું છે? તો કે તમારા જે ઉદ્દેશો તમે જે નક્કી કરેલા છે એ ઉદ્દેશોને પાર કઈ રીતે પાડવું. દાખલા તરીકે અહીંથી તમારે અમદાવાદ જવું છે, તો અમદાવાદ કયા રસ્તે જવું એ રસ્તો બતાવવાનું કામ કોણ કરે છે? આ વિધિ અથવા તો પદ્ધતિ. પદ્ધતિ એ એકમનો કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા દર્શાવે છે. વ્યૂહરચના એકમોને હરીફો સામે ટકી રહેવાની વ્યવસ્થા દર્શાવે છે. નીતિ એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડી શકાય તે માટેની માહિતી પૂરી પાડે છે તેમ કહી શકાય. દાખલા તરીકે એકમ ત્રિમાસિક વેચાણના આંકડાઓ મેળવી વાર્ષિક વેચાણના ધ્યેયોને પાર પાડવાના પ્રયત્ન કરે છે. આમ કરવાથી સફળતાની શક્યતા વધી જાય છે. ટૂંકમાં વિધિ એટલે અમુક પ્રવૃત્તિ કેવી રીતે કરવી તે માટેની રીત. એટલે કે શું છે વિધિ? ટૂંકમાં શું કે જે આપણે પ્રવૃત્તિ પાર પાડવાની છે તો એ પ્રવૃત્તિ કઈ રીતે પાર પાડશું એના માટેની ચોક્કસ રીત જે આપણે પસંદ કરવી છે તો એ પદ્ધતિ અથવા તો વિધિ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી ચોક્કસ પ્રકારનો જે માર્ગ પસંદ કરવો એ પદ્ધતિ અથવા તો વિધિ છે તેમ કહી શકાય. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ અંદાજપત્ર. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, કારણ કે આની અંદરથી એક ગુણનો પ્રશ્ન પૂછાય છે. ટૂંકમાં અંદાજપત્રના પ્રકારો જણાવો એવો પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ આની અંદર છે, બરાબર, જોઈ લીજો.
એકમમાં નક્કી કરેલ ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે અંદાજપત્રનો ઉપયોગ થાય છે. તો એ પણ પ્રશ્ન પૂછાય વિદ્યાર્થી મિત્રો કે એકમમાં નક્કી કરેલા ધ્યેયને પૂર્ણ કરવા માટે અંકુશના માધ્યમ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો શેનો ઉપયોગ થાય છે? તો એ અંદાજપત્રનો ઉપયોગ થાય છે. અંદાજપત્રના વિવિધ પ્રકારો 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે. અંદાજપત્રમાં મૂડી ખર્ચ અંદાજપત્ર, ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે. તો આ જુદા જુદાના પ્રકારો છે. 2 ગુણની અંદર અને 1 ગુણની અંદર પ્રશ્ન, બોર્ડની અંદર પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો છે કે અંદાજપત્રના પ્રકારો જણાવો. હવે આપણને થાય કે અંદાજપત્રનો એવો કોઈ પાઠ જ નથી, બરોબર છે. પહેલા તો એવું હતું, આયોજન અને અંદાજપત્ર પ્રકરણનું નામ એવું હતું. તો આપણને અંદાજપત્ર વિશે અને આયોજન વિશે 2 અલગ અલગ હતું. પણ હવે તો માત્ર આપણું આયોજન એક જ પાઠનું નામ છે, આયોજનના જ પ્રશ્નો છે. તો એમાં અંદાજપત્ર ક્યાંથી આવ્યું? તો આ મુદ્દાની અંદરથી આવ્યું છે, એટલું ધ્યાન રાખજો. 2 ગુણની અંદર પ્રશ્ન પૂછાયેલો છે, 1 ગુણમાં પણ પૂછાઈ શકે છે. અંદાજપત્રના પ્રકારો જણાવો, જેમાં અંદાજપત્રમાં ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર, રોકડ અંદાજપત્ર વગેરે તૈયાર કરવામાં આવે છે. અંદાજપત્ર એકમની પ્રક્રિયા પર અંકુશ રાખે છે અને સંચાલનને કાર્યક્ષમ બનાવે છે. અંદાજપત્રનું કામ શું છે? તો કે જે એકમની પ્રક્રિયા કરે છે એના ઉપર અંકુશ રાખે છે. અંદાજપત્ર એટલે શું? તો કે કંપનીની આવક અને જાવક એટલે કે ખર્ચ. તો વર્ષ દરમિયાન કંપનીને કેટલી આવક થશે અને કંપનીને કેટલી જાવક છે એનો અંદાજ લગાવે તો એને શું કહેવાય? અંદાજપત્ર. તો આપણે કોઈ પણ કાર્યક્રમ કે કોઈ પણ નિયમો, કોઈ પણ હેતુઓ, કોઈ પણ યોજનાઓ જ્યારે અમલમાં મૂકવી છે ત્યારે એમાંથી કેટલી આવક થશે ને કેટલો ખર્ચ થશે આ નક્કી કરી અને પછી એને અમલમાં મૂકવાનું કામ થતું હોય તેમ કહી શકાય. અને વધારે પ્રમાણમાં જો તમે ખર્ચ કરી લીધો હોય તો પણ એ અંદાજપત્ર દ્વારા ખ્યાલ આવે છે કે આપણે અમુક પ્રકારની પ્રક્રિયા ઉપર જે ખર્ચ કરવો જોઈએ એના કરતાં ખર્ચ વધી રહ્યો છે, તો એના ઉપર અંકુશ એટલે નિયંત્રણ મૂકવાનું કામ એ અંદાજપત્ર દ્વારા થાય છે તેમ આપણે કહી શકાય. અને ત્યારબાદ છે નીતિ. આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તેને શું કહેવામાં આવે છે? નીતિ. એટલે કે આપણું આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે છે તો તેને શું કહેવામાં આવે છે? નીતિ તરીકે ઓળખવામાં આવે છે. નીતિ એકમની એક છાપ ઊભી કરે છે, એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય પણ આપે છે. તો આમ નીતિ એક શું છે? જો કોઈ તમારી કેવા ભાઈ તમને ધારો કોઈ કહેતું ભાઈ તમારી નીતિ સારી હોય તો ઉપરવાળો તમને એનું પરિણામ આપશે. એ જ વસ્તુ આમાં છે કે જો સારી નીતિ હશે તો કંપનીમાં સારી છાપ ઊભી થશે, કારણ કે એકમની કુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય એક સારી છાપ ઊભી થાય એના આધારે આપણને મળશે. તેની માફક નીતિ પણ વ્યવહારુ અને વાસ્તવિક હોવા જોઈએ. ખોટા પ્રમાણમાં પ્રલોભન કે ખોટા પ્રમાણની નીતિ ઊભી થવી જોઈએ. કારણ ઘણા બધા માણસો એવા હોય ભગવાનનો ડર રાખો, ભગવાનનો ડર રાખો કહેતા હોય પણ પોતે રાખતા હોય નહીં. દાખલા તરીકે શાક પર માલનું વેચાણ કરવાની નીતિ, શાક પર એટલે કે ઉધાર પર માલનું વેચાણ કરવાની નીતિ તો પરફેક્ટ હોવી જોઈએ. કેટલું કરવાનું, કઈ રીતે કરવાનું. તો આ રીતે નીતિ પણ એ આપણા આયોજનના ઘટકના ભાગ સ્વરૂપે છે તેમ આપણે કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આટલું. તો આપણે આ ચેપ્ટરના જેટલા પણ 5 ગુણના પ્રશ્નો હતા એ વિદ્યાર્થી મિત્રો આપણે લઈ લીધા છે. જો તમે આગળનો વિડીયો ન જોયા હોય એટલે કે આગળના 5 ગુણના પ્રશ્નો ન જોયા હોય તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો, કારણ કે બોર્ડની અંદર આ ચેપ્ટરના અવશ્ય 5 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આગળના ચેપ્ટરના પ્રશ્નો તમે નથી જોયા તો ઝડપથી તમે જોઈ લેજો. તો આગળ આપણે આવા આઈએમપી પ્રશ્નો સાથે મળતા રહીશું. આભાર.